જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ભેસાણથી છોડવડી જવાનો રોડ ધોવાયો. વરસાદે તંત્ર અને અધિકારીઓની પોલ ખોલી. જૂનાગઢના ભેસાણ તાલુકાના ભેસાણથી છોડવડી રોડના કામની વરસાદે પોલ ખોલી. હજુ 12 દિવસ પહેલા બનેલો પુલ લાખોના ખર્ચે બનેલો સરકારના અને જનતાના પૈસાનું ધોવાણ થયું છે, માટે તંત્ર દ્વારા કડક કાર્યવાહી થવી જોઈએ. આ નાડાનું પુલ ધોવાયું, જેમાં લોકોએ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આ ભેસાણથી છોડવડી જવાના મુખ્ય માર્ગ ધોવાથી બંને ગામના રસ્તાઓ બંધ થઈ ગયા હતા. આ કામમાં મોટો ભ્રષ્ટાચાર થયાને કોંગ્રેસ તાલુકા પ્રમુખ નીતિન રાણપરિયા દ્વારા કહેવામાં આવ્યું હતું. આ કોન્ટ્રાક્ટ ભાજપના મળતિયાને કામ આપ્યા હોવાનું જણાવ્યું છે. બનાવેલા નાળામાં સિમેન્ટના ભૂંગળા નાખી પુલ બનાવવામાં આવ્યું હતું, પરંતુ કામ નબળું થયું હોય વરસાદી પાણીથી પુલનું ધોળ થઈ ગયું છે. ફરી માર્ગ બંધ થતાં લોકોમાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. આવા કામો આખા તાલુકામાં થયા છે. બધી જ જગ્યાએ આવા નબળા કામ કર્યા છે. માત્ર ધોવાઈ ગયા પછી જેસીબી દ્વારા માત્ર પથ્થરને માટી નાખી કામચલાઉ રસ્તો ચાલુ કરી દેવામાં આવ્યો, પરંતુ આવા કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ દ્વારા કામ ઉપર કોઈ પણ જાતનું સુપરવાઇઝિંગ થતું નથી, જેના કારણે કોન્ટ્રાક્ટરને ભ્રષ્ટાચાર કરવાનો મોકળો માર્ગ મળે છે. એટલે તાલુકા કોંગ્રેસ પ્રમુખની રાણપરીએ જણાવ્યું છે કે કોન્ટ્રાક્ટરો સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. આવું એક નહીં, પરંતુ રાણપુરથી ખંભાળિયા જવાના મુખ્ય માર્ગ પર પણ નાડું ધોવાઈ ગયું છે. એટલે આ બંને પુલના તાત્કાલિક મરામત કરવામાં આવે, ગ્રામજનોને મુશ્કેલી ન પડે તે માટે રસ્તો શરૂ કરી દેવામાં આવે. ફરીથી પુલિયા ઉપર અધિકારીઓ દ્વારા બાજ નજર રાખી વહેલી તકે ફરી ગુણવત્તાવાળું કામ થાય તેવું તાલુકા કોંગ્રેસ પ્રમુખ જણાવ્યું હતું. કામ કરતી એજન્સી દ્વારા ઘણા કામો થયા છે તેવું જાણવા મળ્યું છે. ભેસાણ તાલુકામાં અનેક રોડ રસ્તાના કામ એજન્સી દ્વારા રાખવામાં આવ્યા હતા. એજન્સીનું નામ મુરલીધર એજન્સી હોય. જૂનાગઢ જિલ્લાના વકીલ તાલુકાની છે, તો તાલુકા કોંગ્રેસ પ્રમુખ નીતિન રાણપરીએ જણાવ્યું હતું એજન્સી ભાજપના નેતાની હોય, જેને લઈ આ કામ ઉપર કોઈ અધિકારીઓ રોકાતા નથી, એટલે આ પુલનું કામ મજબૂત થાય તેવું જણાવ્યું હતું. અધિકારીઓ તટસ્થ પડે બાદ નીચે રાખી આ કામ બીજી વખત સારી ગુણવત્તાવાળું થાય તેવી આશા રાખું છું તેવું જણાવ્યું હતું. હું નીતિન રાણપરિયા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ. તમે જોઈ શકો છો મારી પાછળ ભેસાણ છોડવડી રોડ છે, ત્યાં એક પુલ આવેલો છે. આ પુલ લગભગ 12 દિવસ પહેલાં જ હજી બન્યો છે, અને ભાજપના કોન્ટ્રાક્ટરો, ભાજપના માણસો આ કોન્ટ્રાક્ટ રાખીને પુલ બનાવતા હોય છે. અને લગભગ 12 દિવસ પહેલાં પુલ બન્યો છે, અને અત્યારે એની હાલત જો 2 દિવસ પહેલાં જે 4-5 ઇંચ વરસાદ આવ્યો અને પુલ આખો પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો. ત્યાર પછી પાછા આ લોકો આવી કાલે રાતે આવીને અહીંયા ખાલી પથ્થર નાખી દીધા છે. હવે પાછો વરસાદ થશે તો પાછો આ પુલ નહીં રહે. એટલે સરકાર આવી રીતે આવા લોકોને કોન્ટ્રાક્ટ આપી દે છે, એની પર તાત્કાલિક એક્શન લેવા જોઈએ. ખંભાળિયાથી રાણપુરના રસ્તે પણ એક પુલ ધોવાઈ ગયો છે, અને ભેસાણમાં હાલ લગભગ બધા પુલ નબળા છે, અને ક્યાંય ડ્રાઈવર્જનની વ્યવસ્થા નથી. ભારે વાહનવાળાને અને લોકોને અત્યારે ભેસાણ આવવા માટે 22 કિલોમીટર ફરવા જવું પડે છે. મોટા વાહન છે, અહીંયા ટ્રાવેલ્સની બસો હાલે છે, તો એ લોકોને 22 કિલોમીટર ફરવા જવું પડે છે. વૈકલ્પિક વ્યવસ્થા નથી. તો સરકારને, તંત્રને વિનંતી છે કે ભેસાણમાં આજુબાજુમાં ગમે જ્યાં પુલ નબળા છે ત્યાં તો તાત્કાલિક ડ્રાઈવર્જન કાઢે, અને આ નબળા કામ થયા છે અને એ જે તે કોન્ટ્રાક્ટરો એની સામે તાત્કાલિક એક્શન લે. કાસમતીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જૂનાગઢ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.